અરે તારી માટે આ ફેવરિટ તારી મીઠાઈ લાવ્યો છું. વાહ મારું બહુ મને તો આ મીઠાઈ ખાવાનું. પણ તમે ડાયરેક્ટ આ રૂમમાં જ લઈને વહી આવ્યા? હા તો ક્યાં લઈને આવું? તું રૂમમાં હતી તો રૂમમાં જ લઈને આવું ને. ના ભાવિન, આપણે આ બધાની સાથે બેસીને જ ખાશું. અરે બધા સાથે બેસીને ખાઈશ ને તો એક જ દિવસમાં પતી જશે. તું અહીંયા કબાટમાં રાખી દેજે, જ્યારે મન થાય ત્યારે ખાતી રહેજે. 2-3 દિવસ ચાલશે. અરે ભાવિન, તમે કેવી વાત કરો છો? બાર મમ્મી પપ્પા દીદી બધા બેઠા છે ને આપણે અહીંયા છુપાઈને ખાઈ લઈએ? કેટલો સમય થયો છે આપણે લગ્નનો, અને મને કેટલું સારું એવું સાસરું મળ્યું છે, અને હું આવું બધું કરીને હું સંબંધો બગાડવા નથી માંગતી. અને મારા મમ્મીએ મને એ જ શીખવાડ્યું છે કે સંબંધો છે ને નાજુક હોય છે, એટલા માટે નાની એવી વાત એ તે બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. અને અત્યારથી જ નાની નાની વસ્તુનું ધ્યાન રાખીને તો સંબંધો બહુ સારા થઈ જાય. અને માન્યું કે આ મીઠાઈ હું અહીંયા ખાઈ લઉં ને કોઈને ખબર ન પડે, અને કદાચ બીજી વારે તમે કોઈ મારી ફેવરેટ વસ્તુ લાવો ને એ ખાઈ લો ને કોઈને ખબર ન પડે, પણ જે વસ્તુ ખોટી છે એ તો ખોટી જ છે ને. અને આપણે એક પરિવાર છીએ તો એકલા એકલા નથી ચાલવાનું, બધાને સાથે લઈને ચાલવાનું છે. હું સાચું કહું છું ને? હા, તું સાચું કહે છો કે કદાચ જાણતા કે અજાણતા મારાથી ભૂલ તો થઈ જ છે. અને આ વાત મમ્મીને ખબર પડે કે હું તારી માટે મીઠાઈ લઈને આવ્યો છું અને એ પણ અહીંયા રૂમમાં લેતો આવ્યો છું, બહાર કોઈને મેં નથી દીધી, તો એને ખોટું તો લાગે જ તે. મને સમજવા માટે થેન્ક યુ. અને હું બહુ લકી છું કે મને તારી જેવી સમજદાર વાઈફ મળી છે. હવે હું અત્યારે ને અત્યારે જ મમ્મીની માફી માંગી લઉં અને બધાને કહી દઉં બહાર જઈને કે મેં એક ભૂલ કરી છે, એને સ્વીકાર કરી લઉં. મમ્મી, મારાથી એક ભૂલ થવાની હતી, પણ જો મનીષા સમયે મને સમજાવે જ નહીં ને તો મારાથી એ ભૂલ થઈ જાય. એવી કઈ ભૂલ થવાની હતી? અરે તારી માટે આ ફેવરિટ તારી મીઠાઈ લાવ્યો છું. ના ભાવિન, આપણે આ બધાની સાથે બેસીને જ ખાશું. અરે બધા સાથે બેસીને ખાઈશ ને તો એક જ દિવસમાં પતી જશે. તું અહીંયા કબાટમાં રાખી દેજે, જ્યારે મન થાય ત્યારે ખાતી રહેજે. 2-3 દિવસ ચાલશે. અરે ભાવિન, તમે કેવી વાત કરો છો? બાર મમ્મી પપ્પા દીદી બધા બેઠા છે ને આપણે અહીંયા છુપાઈને ખાઈ લઈએ? મનીષાએ જે કર્યું ને એ સારું જ કર્યું છે, અને એનામાં બધા સારા ગુણ જ છે. હા, લોકો સાચું જ કહે છે કે એક સારી દીકરી આપણી ઘરમાં વહુ બનીને આવે ને તો એ આખા ઘરને જોડીને રાખે છે. અને હું બહુ જ ખુશ છું કે તારા જેવી સંસ્કારી ને સારી વહુ મને મળી છે. નમસ્તે મિત્રો, જેમાં આપણે આ વિડીયોમાં જોયું એમ કે મીઠાઈ લઈને હું આવું છું અને અંદરના રૂમમાં જઈને આપણે મીઠાઈ રાખી દઈએ છીએ અને એકલા એકલા ખાવાની વાત કરીએ છીએ. એટલે આ તો ખાલી એક મીઠાઈની વાત લીધી છે, નાનો એવો ટોપિક લીધો છે, પણ આવું ઘણું બધું હોઈ શકે છે અને ઘણી બધી વાતો હોઈ શકે છે, ઘણી બધી વસ્તુઓ હોઈ શકે છે કે જે આપણા એક મોટા પરિવારની અંદર છુપાઈને સંતાઈને રાખવામાં આવે છે અને એકલા એકલા એ યુઝ કરવામાં આવે છે કે એકલા માટે એ રાખવામાં આવે છે. પણ હંમેશા જો તમે પરિવાર સાથે રહેતા હો ને તો એ વસ્તુ એ વાત આખા પરિવારને શેર કરવી જોઈએ, અને જેથી કરીને તમારા સંબંધ લાંબો સમય સુધી ચાલે. બાકી તમે જો એકલા એકલા કરશો અને પરિવારથી જ ચાલાકી ને પરિવારથી જ હોશિયારી કરીને તમે એકલા એ વસ્તુ રાખી લેશો તો હંમેશા કોઈ પણ સમયે, આજે નહીં તો કાલે, ને તો 1 વર્ષ રહીને કે પછી કોઈ પણ સમયે એ પરિવારને ખબર પડશે જ. અને જ્યારે પણ ખબર પડશે ત્યારે વિશ્વાસ તૂટી જશે અને પછી ક્યારેય કોઈ વસ્તુ તમારા નસીબમાં કે તમારા હાથમાં નહીં આવી શકે. અને આ તો મેં વસ્તુની વાત કરી છે, બાકી આવું તો ઘણું બધું હોય છે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.